ભલા ભાઈ ભયાના ભાગ પડી ગયા, ઘરના ભાગ પડી ગયા. હું માતા એમ ને મુભીરી હવને જો ધારે અહીંયા પૂજે, હવને જો ધારે અહીંયા લઈ જાય. દુનિયામાં એમ કહું છું ભાઈ સાહેબ, દુનિયાનો ભાગ હોય, મારી માતાનો ભાગ ના હોય ભાઈ. પણ મકવાણો આ ગાદીએ કદાચ ધૂણવા આવી શું. અને ભાઈ મારી 8 મહિનાની ગુરુ પૂનમ આવે અને મકવાણો તમારો ચોય ન્યાય કાંટે સડીને ઊભો હોય, ભગવાનના પગ પકડીને ખંચેરીને ભલા ભાઈ ગુરુ પૂનમે દિના એ પહેલા તમારો ન્યાય કોક ઘેર આવે મન માતાને પૂછવું, હું કઈ માતાનું તમારે કરવું. ચોય કોદાડો તમારા છોકરા કાયર પાકવા દીધું, મારું નામ માતા નહીં. ચોય માલ ઢોરે વખો આબા દીધું, મારું નામ માતા નહીં. પણ મકવાણો તમે પૂછતા હોય કે ના પૂછતા હોય, પણ ચોયથી સંતની સતી ગોતીને હાથમાં ના લો, મારું નામ માતા નહીં. શું છે એ બધું, પણ પેલું કહેવાય નહીં. પેલું મારે કોમ કરવું છે ને પછી એના પગ પકડવા છે ભાઈ. ભલે તમે એમ કહો કે મારું બેટું નેટ જોગણી નું કરતા હતા ને હવે છે ના મળે. શું કહું છું બાપુ, બાપુ હું માતા છું ભાઈ. મારી જોગણી મેલડીની ઓળખાણ કરી છે, મટી જાય કોઈ ચિંતા ના કરશે. વડાની માતા ધૂણતી છું ને કોદાડો જિંદગીમાં ખોટું વાહુ પડવા દી, મારું નામ સંધુની 32 પણ નહીં કહીને જાઉં તમને ખબર નહીં પડે. શું કહું છું ભાઈ, ચો દીકરી રોવે છે, ચો ગાય રોવે છે, કદાચ હું માતા છું બાપુ. પણ દુનિયા મારી માતાની ઓળખાણ કરી હોય તો 8 મહિનાની પૂનમ આવે એટલી ઘડા બૂન મારી શરમ ફરજે. અને દેરું દુનિયામાં હંતણું છે ને તો ગોતતા મને આવડે છે, પણ ન્યાય મકવાનો તમારે હાલવાનો. ભલા ભાઈ મારે તો કહેવાનું છે, ન્યાય હાલવાનો તમારે, તમારી છે, તમારી માતા છે, તમારે પૂજવી પડશે. પછી હજુ મારો ભગવાન વધાવો બનાવે. આ તો શું છે, હું માતા જોગણી ઝોપે બેઠી લે તમને ઠપકો આલું પૂજા. તમે મારું નાળિયેર ના કરો એટલે હું તમને પકડું મારું નહીં. હું માતા નહીં, રોમવાળી તમે મારો વસ્તાર, તમે મારો ભલાભાઈ વસ્તાર છો. પણ કોકનું દેરું હોય ને કોકનું કોક બીજું દેરું હોય, તમે ના ઓળખાણ કર્યા હોય બધા મારા પગમાં આવીને પડે તો મારા પણ આર્યો વધાવો બનશે. તો આ હિડકી વાળી માતાને રોમ રોમ કરું છું. આ બહેને જે હિડકી આવે એ માતાને બકારી વાળી માતાને બે છોડું છું. કે જો કદાચ મને મેલડી જોગણી ના ગાદીએ ધૂણવા દીધી હોય તો ગુરુ પૂનમે જ્યાં સુધી મારો વ્યવહાર ન પાકે ત્યાં સુધી કોઈ ગાય કુંવાસીને આ બાબતે સહેજે તકલીફ ન થાય તો આ ગાદીએ ધૂણેલી હાસી ભાઈ. ન તો કાલ પરમદાર તમે ડેકલા ઢોલ વાગે ને છોડ્યું ધૂણે મારી માતાની પંચાયત કરી. શું કહું છું તો હું વડાથી આવીને હોય ધૂણી ન કમી કહેવું ભાઈ. પણ ભગવાન જોડે ભીખ માજીને તમારું મકવાનું પૂરું ન કરાવું મારું ન ભાઈ. પછી તમે આજ બેઠા છો, તમે હજુ એવું માનો છો કે અમે એક થઈને બેઠા, પણ હું માતા નહીં માનતી, એક થઈને બેઠા છો. મારી માતાની જો ઓળખાણ ભરતી હોય તો બેહી જાય. 8 મહિનાની પૂનમ ઉધી બોન ખૂબ મજા થઈ જાય. કોઈ ચિંતા નહીં કરવાની, ભગવાન કે એટલું કરવાનું, મારું નાશ કે એટલું કરવાનું. હું તમારા રાવણની માતા ધૂણું છું, હારું ધૂણું છું, ચોક હંતાઈ જેલું હોય તો ભગવાનના પગ પકડીને બહાર લાવું છું. પણ ભાઈ વ્યવહારની વાતો છે. પછી મકવાણો હું જોગણી હોય બેઠી છું ને એક ખોટું ના લગાડતા.
પણ હું માતા એવું કહું છું દરેક જગ્યાએ હોય પણ તમારા આડા તો ભૈયા ભરપૂર હું જો જોગણી મેલડી પંચાયતમાં ઉતરું ને તો તમારા કેટલા ઘર છે 40 ઘરમાં એક ભોજાભાઈ ઘર એવું નહીં હોય ખોમા હોમી માતા એવું નહીં તમારું એક ઘર એવું બાચી નહીં તે મારે જોગણી કની પંચાયત કરવી મારે પંચાયત કની કરવી મારી પંચાયત કર દુનિયામાં ફરું છું મારા રાવણાના વાહમાં ફરું છું પણ તમારે તો પૈસા મને ખબર છે ભાઈ કોઈ કે મને આમ કીધું છે ન્યાય લાવજે ને કોઈ કે મને આમ કીધું છે ન્યાય લાવજે અને છેવટે પછી તમારે ભેગું તો થાવું પૈસો ચો જાઓ પૈસો ચો જવાના હો એટલે છેવટે હતું એને વળીને આવે તો બે હાથ જોડું છું પૈસા ના હોય ને તો આ ચોપે દીવો લઈને બેઠી છું મારા હામાં હાથ જોડું વધારે નહીં કહેતી પણ સંધુની ભક્તિ ધૂણતી શું ને વગર વકે કોક ભલા તમારા હોમે ઓગળી કરે ને ત્રીજા દાડે ઓગળી કઈડી ન ખાઈ દઉં હું જોગણી ન કહેવું પણ તમે ન્યાયમાં હોવા જો હું માતા છું ભલા મારી બોન દીકરી મારી ગાય કુંવાસી રોવે ને જો હું જોગણી મેલડી બેહરું મારું મઢમાં બેહવું લાગે હું માતા આવું છું અને મકવણો જો કદાચ ભગવાનના પગ પકડીને તમારા ગાદીએ થોડું આવીશું તમે મારી 3 વાગ્યા સુધી વાટ જોઈ છે તો મકવણો એનો બદલો ભગવાન જોડે ના લાવ મારું નામ માતા નહીં ભાઈ મારો ભગવાન લાજ રાખશે કરતો હરતો મારો નાથ છે તે ભાઈ જે દાડે આરી વેળા બને હું માતા હોય ધૂણવા આવું અને તમારી જે માતાઓની વાત લાવું ને એ દાડે તમે ઘર દીઠ મને હોમે આવીને પૂછવા બેસી જાજો કે ભાઈ મારે શેની તકલીફ છે મારે